સાગરના દરિયામાં એક સાથે બે વાવાઝોડા તીવ્ર અને સક્રિય થઈને આગળ વધતા જોવા મળ્યા છે। આ બંને વાવાઝોડા ખૂબ જ ઘાતક અને ભયંકર સ્વરૂપની અંદર ફેરવાતા જોવા મળ્યા છે અને આ વાવાઝોડાની અસરોના કારણે અનેક જિલ્લાઓની અંદર રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે આભ ફાટવા સાથે અનેક જિલ્લા અને રાજ્યની અંદર પવનની ગતિવિધિઓ સાથે મેઘ તાંડવને લઈને ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે। વાવાઝોડા ધીમે ધીમે અત્યંત ઘાતક ને તીવ્ર બનતા જોવા મળ્યા છે, જેના કારણે પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે। તીવ્ર ગતિથી પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અનેક રાજ્યોની અંદર ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમ ભારતની નજીક આવતી જોવા મળી રહી છે તેમ તેમ અનેક રાજ્યોને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે, જેની અંદર મદુરાઈનો વિસ્તાર, બેંગલુરુનો વિસ્તાર, બેંગલવીના વિસ્તારોની અંદર સાથે જ બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમ કે ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમના વિસ્તારો, હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ આજે તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। મુંબઈના વિસ્તારોની અંદર પણ આજે ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે। આમ સિસ્ટમનું ભારે જોર અને સંક્રમણ દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારોની અંદર આ સિસ્ટમ અને વાવાઝોડાનું તીવ્ર અને ભારે જોર વધતું પણ જોવા મળ્યું છે, જેના કારણે સતત તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ને વાવાઝોડું હવે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને આ સિસ્ટમનો સ્ટ્રફ પણ લંબાવતો જોવા મળ્યો છે। અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો આખો એક પટ્ટો બનતો જોવા મળ્યો છે, જેમાં પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે ને હવે આ પવનની ગતિવિધિઓ ધીમે ધીમે આગળ વધીને ભારતના અનેક રાજ્યોની અંદર તીવ્ર અસર કરતા જોવા મળ્યા છે। આ વાવાઝોડાની તીવ્ર ને ઘાતક અસર હાલ ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર આજે સાંજ દરમિયાન વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે ને વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ પણ તીવ્ર બનતી જોવા મળશે ને પવન ફૂંકાઈ શકે છે ને પવનની સાથે સાથે અનેક જિલ્લાઓની અંદર હાલ ગરમી અને બફારાના પ્રમાણની અંદર પણ ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે ને સાંજ દરમિયાન ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે ને વાતાવરણની અંદર પલટો આવી શકે છે ને સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સાંજ દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો હાલ ગુજરાત ઉપર જોવા મળી છે ને જેને જોતા આજે અને આવનાર 4 દિવસો સુધી હજી પણ ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર પલટો આવી શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ને જેને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો અને ફેરબદલાવ જોવા મળશે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જામનગરનો વિસ્તાર, સલાયા, દેવભૂમિ, દ્વારકાનો વિસ્તાર, ભાનવડ, પોરબંદરના વિસ્તારોની અંદર સાથે જ જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, અલંગ અને ભાવનગરના વિસ્તારોના દરિયા કિનારાની અંદર પવનની તીવ્રતા મજબૂત બનતી જોવા મળી છે ને ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળી રહ્યા છે। સાથે જ અમરેલી, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપોની અંદર હવે ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળી રહી છે। સાથે જ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગરની અંદર 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન જોવા મળ્યું છે। કચ્છના વાતાવરણની અંદર પણ આજે મોડી સાંજ દરમિયાન પલટો આવી શકે છે ને જેના કારણે રાપર, ગાંધીધામનો વિસ્તાર, ખાવડ, બાળેલી, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદની મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર સિસ્ટમના સંક્રમણના કારણે પવનની ઝડપો હવે વધતી જોવા
મળી રહી છે ને જેને જોતા આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ અને ગાજવીજ સાથે ધીમી ધારે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે વાતાવરણ બદલાતું જોવા મળશે ને વાદળ છવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી શકે છે. સાથે જ અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ ને મહીસાગરના જિલ્લાઓની અંદર આજ સાંજ દરમિયાન પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળશે ને અત્યારે અહેમદાબાદના વિસ્તારોની અંદર 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહેલું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અને જિલ્લાઓની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ને જેના કારણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે. જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ને ગુજરાત ઉપર સતત સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરની અંદર સક્રિય થયેલા વાવાઝોડાની અસરો અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહી છે અને અરબ સાગર ઉપરથી ફૂંકાતા પવનો ગુજરાતને અસર કરતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે ભારતના નીચાણવાળા એરિયાઓ જેમ કે મુંબઈનો વિસ્તાર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલવીના વિસ્તારોની અંદર, એ ઉપરાંત બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર આજે સાંજે ફરી એકવાર આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળશે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યંત ભારે પવનની ગતિવિધિઓ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ થવાને લઈને મોટી ને મહત્વની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું અત્યંત તીવ્ર અને ભયંકર બનતું જોવા મળી રહ્યું છે ને વાવાઝોડાનો આ સ્ટ્રફ પણ હવે અત્યંત મજબૂત બનતો જોવા મળ્યો છે. જેના કારણે આજે અને આવનાર 4 દિવસ સુધી હજી પણ અનેક વિસ્તારોમાં વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળશે ને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ને બંને વાવાઝોડા અત્યારે અરબ સાગરની અંદર ધીમે ધીમે ઘાતક બનતા જોવા મળી રહ્યા છે. તો આ વાવાઝોડા આવનાર દિવસોની અંદર કઈ દિશા તરફ આગળ વધે છે ને જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં કેવી અસરો જોવા મળશે જેવી પળપળની માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.